એલા એ વાય નથી યુ છે. તું તો હાવ ઇંગ્લિશ માં ઢગા જેવો જ રહ્યો. કેદી ખબર પડશે તને? અસલ એના બાપ ઉપર ગયો છે. ઓય अब ये कौन है बे? હું છોકરા ઉપર રાયડું પાડશો પણ એમ રાયડું પાડે આવડી જાય ઈ છોકરા કહેવાય એને ગમત સાથે જ્ઞાન આપવું પડે. ઓય અહીંયા લે તું आप भी ठीक करके देता हूँ. જો એને આગળ શીખવાડું ઇંગ્લિશ ફટાક ના નો આવડી કેજે મને ખાઓ માં કસમ હું તને ઇંગ્લિશ શીખવાડું. ઠીક હે જો બેટા આઈ એન ડી એ એન ઈ આવું છે એકનો વાટલો. જસુ इसको कहीं देखा है. अबे साले મારા બાન ફોન આવ્યો હતો. તો એમાં હું નવી નવાઈ છે ઈ તો રોજ આવે સૂરજ ઉગે પેલા તો એનો ફોન આવે. कंट्रोल मजनू. મારા બા અઠવાડિયું આટો મારવા બોલાવે છે. ક્યાંય નથી જવાનું પછી અઠવાડિયું અમારે શું ભટકવાનું. લે હું એક વર્ષથી અમારા બા પાસે ગયો જ નથી. તો હું નથી ગયો મારા બાપ પાસે એક વર્ષ થયા. મેં કીધું તને મારા બાપ પાસે જવું છે એમ. લે હું તો તમારા ઘરમાં પૈણીને આવી છું. તમે થોડાક પૈણીને આવ્યા છો. બધાય પૈણીને આવે ક્યાંય નથી જવાનું કીધું ને એકવાર લપ કરીમાં ખોટી જા. चीटिंग करता है तू. नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है. अच्छा तो रुको जरा सबर करो. એ હું તમને શું કહું, તમે હા પાડો કે ના પાડો? હું તો મારા બાઈ ત્યાં જાય તમારે જવા દેવી છે નહીતર. નકર હું નકર એટલે હું ધમકી મારસ તું હું કરી હું લઈ તું અબે સાલે. નથી જવા દેવી લે તાર થાય કર લે જા હું કરી मारूंगी तुझे बालों से पकड़ के चोटी से घसीटते हुए बीच बाजार लाकर तुझे मारूंगी. तुझे घुमा घुमा कर मारूंगी, गिरा गिरा कर मारूंगी, दौड़ा दौड़ा कर मारूंगी, भगा भगा कर मारूंगी, जूता भिगो के मारूंगी, सैंडल तोड़ के मारूंगी, सहेली हाथ छोड़ के मारूंगी, दोनों हाथों से मारूंगी. हाथ थक गए ने तो लातों से मारूंगी, अगर पैर थक गए तो बातों से मारूंगी. इतना मारूंगी कि दर्द भी कंफ्यूज हो जाएगा कि किस किस हड्डी पर किस किस चोट पर ध्यान दूं. આય कौन है बे? ઉભા રહ્યો, કેતા તો જાવ. આપણે કઈ લગ્નમાં જવાનું છે, તમારે ક્યાં કપડા પહેરવા છે? હું ઇસ્ત્રી કરી દઉં ને. એ રહેવા દે તારું કામ નહીં. अबे साले. લે કામ નહીં એટલે તમે કેવા માંગો? હવે તું બાળી નાખશો ઇસ્ત્રી કરતા આવડતું નથી ને એક તો અમારી પાસે હોય ખાવા પીવાના એવું કરી નાખે તું રહેવા દે તારત નો થાય. એ ઉભા રહ્યો તો દુનિયામાં એક કોઈ એવું કામ નથી હો જે પુરુષો કરે ને સ્ત્રી નો કરી શકે. એની એક નહીં એવા 17 કામ છે કે જે તમારાથી નો થાય. હે તમને એકાદું બતાવો હાલો. आप भी ठीक करके देता हूँ. એક નહીં તો હું તને ગણાવું લે તું ગણતી જાય. આપણે છેલ્લે લગ્નમાં ક્યારે ગયા હતા? 2 દિવસ પહેલા. એ લગ્નમાં તે જે હાડી પહેરી હતી ને એ જ હાડી આપણે કઈ લગ્નમાં જવાનું છે ને એમાં પહેરીને બતાય. સતત 1 કલાક તારું મોઢું બંધ રાખીને બતાય. તમે 5 બાયું એટલે ભેગ્યું થયું હોય કોઈની પંચાયત કર્યા વગર બેહીને બતાવો. કોઈ વાત તમને સિક્રેટ રાખવાની કીધી હોય એ વાતને તમે પેટમાં હતાડીને બતાવો. એટલે આ બધા કામ ના કરો ને તો સુધી તમારો આખો દી નથી ઉઠતો. એ આલ્યો તો તમારા બધા કામ તમારા હાથે જ કરી લેજો. માંગલા માંગલા પો શું કરાય છે બધા? મંગળ ઉપર જવાની તૈયારી કરો છો, આવું જ તમારે? એ આપુ આ ઓલા શાંતિ માંથી તપેલો આપ્યું ક્યાં મૂકું? મારા માથા ઉપર મૂકી દો. अब ये कौन है बे? આપુ कौन है ક્યાં बे? ગયા? આપુ ચા બને કેમ થયું? आप भी ठीक करके देता हूँ. એટલે હું થયું એ તને આ તું કેમ બે દી ત્યાં મોઢીને પેડી છો? मैं नहीं बताऊंगा. હું થયું તને મજા નથી? હાલ ડોક્ટર પાસે જઈ આવી. अच्छा એ હું કાલ રવિવાર માર્કેટ ગઈ હતી ને, હા મને એક સાડી ધ્યાનમાં આવી ગઈ હતી.
તો મોઢીને જ પડી જાય. મને આખે બનાવતા આવડે, હું બનાવી પી લઉં. એ ભલે હું તને શું કહું, તો અત્યારે માર્કેટમાં નોકરી ધંધા મંદી બહુ છે. अच्छा તો વિચારતો તો એક આપણે લોટરીની ટિકિટ લઈ લી. ठीक है કદાચ જો ભાગ્યમાં હોય ને તો લાગી જાય ને તો જામો પડી જાય. શું કેવું તારું? હવે રેવા દ્યો ની, મને ખબર જ છે તમારા ભાઈ કેવા છે ઈ. કેવા હું માઈક છે? હવે ડેરીએ દૂધ લેવા જાવ તો બગડેલું નીકળે. તમને તેમ થતું હશે ને હું માર્કેટમાં ગમે એ લેવા જાવ, છેતરાવ જ નહીં. પેલી વાત તો ઈ કે હું કે છેતરાતો નથી. अच्छा તારામાં કઈ રીતે છેતરાઈ ગયો ને ઈ જ ખબર ન પડી. अबे साले હા હા છેતરી ગયા બધા ભેગા મળીને મને. બસ કઈ દીધું બગડેલું. એ આપણે ભારતમાં રહીએ છીએ કેવું સારું કા? मैं नहीं बताऊंगा હા તો હું તો કેટલા તહેવાર આવે. अच्छा हमको सिखा रिया है જો હમણાં 14-15 તારીખે ઉત્તરાયણ ગઈ, अच्छा 10 દિવસ પછી હમણાં 26મી જાન્યુઆરી ગઈ, ठीक है અને હમણાં 10 દિવસ પછી વેલેન્ટાઇન વીક ચાલુ થઈ જવાની, 14 ફેબ્રુઆરી સુધી હાલશે, અને 14 ફેબ્રુઆરી એ વેલેન્ટાઇન ડે. નક્કી આ વેલેન્ટાઇન ડે ઉપર છે ને ખર્ચા કરાવવાના પ્લાનિંગમાં છે. આપણે આની વાતમાં ધ્યાન દેવાનું થતું નથી. अबे साले હે આખા વર્ષમાં કેટલા તહેવાર આવતા હશે? એવું મન નો ખબર હોય, તો એક મહિનામાં કેટલા આવતા હશે? मैं नहीं बताऊंगा એ મન નો ખબર હોય. તો સૌથી મોટો તહેવાર કયો આવે એ તો કયો? હવે અત્યારે તો મારા માટે મોટામાં મોટો તહેવાર તું છો. હે પણ એ કઈ રીતે એ તો કયો? હું કઈ રીતે દર 2 દિવસે તને મનાવી પડે. तेरा भला हो જસુ હેપી રોઝ ડે. अबे साले જસુ હેપી ચોકલેટ ડે. મનાવડે એવું જસુ कौन है बे હેપી હગ ડે. આપુ હેપી કિસ ડે. અય હા હું આવવાનું છે તમને ખબર છે? वाह क्या मुस्कुराहट है ઈ નહીં હવે. તો અરે આ પૂરું થાય પછી હું આવશે એમ કહું છું. હા શિયાળો પૂરો થાય ને ઉનાળો આવશે. એ ભગવાન કે હું મહિનાની વાત કરું છું. अच्छा મનાવડે એવું. હા મા મહિનો હાલે પૂરો થાય એટલે ફાગણીઓ આવશે. ગુજરાતી નહીં અંગ્રેજી મહિનાનું કહું છું. अबे साले હવે તને ગુજરાતીમાં ફાફા પડે છે, ઇંગ્લિશ થાય છે. સીધે સીધું કે ને હું કેવા માંગ છો ઈ ગદના તાર ખેંચતી. ફેબ્રુઆરીમાં એક અઠવાડિયું પૂરું થઈ ગયું, હવે બીજા અઠવાડિયામાં શું આવશે? मैं नहीं बताऊंगा શનિ રવિ રજા આવશે. तेरा भला हो હા તારે બાન્યા જવું છે ને કાંઈ વાંધો નહીં બકા ટેન્શન લેમાં હું તને મૂકી જઈશ ને આવતા રવિવાર લેવા આવી તું મોજ કર જા. अबे साले મારે માર બાન્યા નથી જવું પણ લે તો ઓલું આપણે વેલણ વેલણ नहीं 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 सारुण के यहाँ कुछ तो गड़बड़ है તોડી નાખ્યું પાછું. એટલે તું કેટલા વેલણ તોડે તને નાનક પાડી તારે મારા ઉપર ઘા કરવું હોય ને તો કઈક બીજું ઘા કઈક બૂટ ચપ્પલ લઈ લેવાનું. વેલણ રેવા દે તું મહિનામાં કેટલા વેલણ તોડી નાખે. હું એમ નથી કહેતી, એ શનિ રવિ હું તહેવાર આવે છે એમ કહું છું. હર હર મહાદેવ. महादेव महादेव राम राम ये पत्नी है कि पनौती है मैं नहीं बताऊंगा अबे साले ભગવાન કેમ હું થયું? मैं नहीं बताऊंगा હું જોયા જો ને આ જે પૈસા રોક્યા હતા ને બધી અડધા જ થયા. શેર બજારમાં રોક્યા હતા ન્યાય અડધા, બાંધકામમાં રોક્યા હતા ન્યાય અડધા, ધંધામાં રોક્યા તો ન્યાય અડધા. ખાલી એક જગ્યાએ ડબલ થયા. કઈ છે? તારામાં લગન કરીને લાવ્યો ને ત્યારે એકદમ બગરબત્તી જેવી હતી.
અત્યારે જો સોટા હાથી જેવું થયું, ડબ્બા લઈ લઈને બેહી ગયા છો, આ શરમ નથી આવતી?